એક એક બાપા રેલવે સ્ટેશનમાં બેઠા હતા ને આમ રામાયણ વાંચતા હતા. એક જુવાનીઓ આવ્યો કે બાપા રામાયણ શું વાંચો છો, આ બધા આઉટડેટેડ ગ્રંથો ગણાય કે એમ. હા, કંઈક આમ કોઈ મેગેઝિન વાંચો, આજના મોડર્ન મેગેઝિન. બાપા કહે ભાઈ મને રસ છે એટલે વાંચું છું. હવે એ બે જણા એમ વાતો કરતા હતા ને એમાં ટ્રેન આવી એટલે આ યુવાનીઓ તો ટ્રેનમાં ચડી ગયો અને ટ્રેન ઘડીકમાં બસ 2 મિનિટનો સ્ટોપ, તરત ઉપડી ગઈ. સ્ટેશન બારી ટ્રેન ગઈ એટલે જુવાનીઓ બોલ્યો બાપા, તો કે હા મારી એક વસ્તુ એ કે સ્ટેશને પડી રહી. તો બાપા કે હું? તો કે મારી પત્નીને હું બેહાડીને આવ્યો તેને બોલાવવાનું રહી ગયું. એ કે મેં એને કીધું તું હમણાં તને ટ્રેન આવશે એટલે બોલાવી લે, સીમાળું બોલાવવાનું રહી ગયું. કે ત્યારે બાપાએ એટલું કીધું બટા, જો કોક દીક રામાયણ વાંચી હોત ને તો આ ભૂલ ન થાત. કારણ કે જેથી રામ વનમાં જતા હતા અને નાવ ગંગા પાર કરવાની હતી, નાવમાં બેહવાનું હતું, તો રામે પેલા બાવડું પકડીને સીતાજીને બેહાડ્યા હતા ને પછી એ બેઠા હતા. આટલી તો તને ખબર પડત કે આ પેલા પત્નીને બેહાડે પછી આપણે જ વાંચવું ભાઈ. એટલે હું એની ના નહીં પાડતો, વાંચવું ઘટે તો વાંચવું, બીજું પણ હારો હારે થોડા આપણા શાસ્ત્રો, આપણા હિન્દુઓની ઘરે સત્શાસ્ત્રો જ નથી હોતા. હાવ નકામાં ફાલતુ શોકેશોમાં કેટલા સાધનો રાખ્યા હોય. એક આપણી ઘરે સારી રામાયણ હોવી જોઈએ, ગીતા હોવી જોઈએ, ભાગવત હોવું જોઈએ, આપણા શાસ્ત્રોની આપણને ગરિમા હોવી જોઈએ. એ શાસ્ત્રો કાંઈ આપણને આમ પાછા રાખવા નથી બનાવ્યા, એ શાસ્ત્રો આપણને સર્વ પ્રકારે ઉન્નત કરવા માટે બનાવેલા છે. આમાં બહુ સારી વાતો, જો જીવન જીવવાની વાતો બધી રીતે. આ કથાઓ બી કેવી છે, એ જૂની કથાઓ વાત જુદી હતી, આજની કથાઓ બી માણસોને ધંધામાં પણ કેટલી કામમાં. મારી પાસે તો કેટલા એવા યુવાનિયાઓ આવ્યા કે સ્વામી તમારી કથા સાંભળવાથી મારે ધંધો બહુ સારો મળ્યો ચાલવા. અમુક ગ્રાહકોને સાચવવાની ખબર પડી જાય, અમુક ધંધો કરવાની ખબર પડી જાય. આમાં બધુંય આવે ભાઈ. આમાં થોડું હસવાનું આવે, આમાં થોડું સારું કરવાનું આવે, બધી પ્રકારની પ્રેરણા શાસ્ત્રોમાંથી મળે. એટલે સ્વામિનારાયણ ભગવાને આ શિક્ષાપત્રીમાં કહ્યું કે રોજ સારાનો સંગ કરવો. એક વાત તો મારે એ કહેવી, મા બાપે બહુ સારું થવું. મા બાપે એના દીકરાઓને રૂડા સંસ્કાર દેવા. અમારે એક મનસુખભાઈ હતા, મને ધનબાદમાં ઝારખંડમાં મળેલ, તો મને કહેતા, મને કે સ્વામી અમારા બાપાએ અમને વારસામાં બીજું કાંઈ નથી આપ્યું, પણ અમને સંસ્કાર બહુ સારા આપ્યા છે. કે એટલે કે એકવાર મારો શર્ટ ફાટલ હતો ને તે કોકે મને કીધું કે મનસુખભાઈ તમે કે આ ફાટલ શર્ટ પહેરો, એટલે મેં એને કીધું કે મારા બાપાએ અમને ફાટલ શર્ટ આપ્યા છે પણ ફાટલ સંસ્કાર આપ્યા નથી. માતા પિતાનું પણ આ કર્તવ્ય છે, એના બાળકોમાં રૂડા સંસ્કારનું સિંચન કરે. એટલે સ્વામિનારાયણ ભગવાનની જે આ આજ્ઞા અને પછી ભગવાન જે આજ્ઞા કરે કે અમારા આશ્રિતોએ ક્યારેય મોળા માણાનો સંગ ન કરવો. એમાં લખ્યું ચોર પાપી વ્યસનીનામ સંગ પાખંડીનામ તથા કામીનામ ચ ન કર્તવ્યો જનવંચન કર્મણામ. મોળા માણસોનો કોઈ દિવસ સંગ કરવો નહીં, ચોરનો સંગ ન કરવો, પાપી માણાનો સંગ ન કરો. વ્યસનીનો ના પાડી છે આમાં, વ્યસની માણાનો સંગનો, એ ધીરે 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 કરતાં તમને પણ વ્યસની કરે. એટલે શિક્ષાપત્રી સ્વામિનારાયણ ભગવાને એમાં એવી ના પાડી છે. પાખંડીનો સંગ ન કરવો. એ અમારી નાતમાં બહુ બધું વધતું જતું હોય, બધાનું લખ્યું સ્વામિનારાયણ ભગવાને. અમુક શું છે કે સાધુના વેશમાં ભક્તિના કે ધર્મના આડંબર નીચે હજારો માણસોનું ચીટિંગ કરતા હોય, છેતરતા હોય, તો સ્વામિનારાયણ ભગવાન કે એવા પાખંડીનો પણ સંગ કરવો નહીં. 15-20 વર્ષ સંગ કર્યા પછી એમ થાય કે મારું આ તો બધું પાણીમાં ગયું. એટલે પાખંડી માણાનો સંગ ન કરવો, કામી માણાનો સંગ ન કરવો, પરનારી પર સ્ત્રીના સંગ કરનારા એનો સંગ ન કરવો. અને જે ચીટિંગ કરનારા હોય, જનવંચન કર્મણા, છેતરપિંડી કરનારા એવા માણાનો સંગ ન કરવો. એ પણ તમને એવો સંગ કરતા, એવું કાર્ય કરતા કરી દે. ટૂંકમાં સ્વામિનારાયણ ભગવાનની જે આ આજ્ઞા છે એ એટલું કહેશે કે મોળા માણસનો ક્યારેય સંગ કરવો નહીં. એની માટે એક વાત કહું કે બેઠીએ ન જहाँ તहाँ કીજીએ ન કુસંગ સંગ, કાયર કે સંગ શૂર ભાગત ही भागत, काजर की कोटरी को कैसो जतन करो, काजर की एक रेख लागत ही लागत, लागत ही लागत. બેઠીએ ન જहाँ તहाँ, જ્યાં ત્યાં બેહાય નહીં. હા,
બેઠકુય આપણી હારા માણા ભેગી હોવી જોઈએ, મોળા માણા ભેગી બેઠકુય હારી નહીં. બેઠીએ ન ચાહતા કીજીએ ન કુસંગ સંગ, કુસંગી માણાનો સંગ ન કરવો, કારણ કે કાયર કે સંગ શૂર ભાગત હી. હા, બધા કાયરોની ટોળી હોય, એમાં એકાદો શૂરવીર હોય ને ભાઈ, તો એ બિચારો ભાગે. હા, એટલે કાયર કે સંગ શૂર ભાગત હી ભાગત. કાજર કી કોટરી, કાજળની કોટરી હોય એમાં તમે હેઠા ઉતરો, બારા નીકળો, એ એક રેખ તો એની લાગે લાગે ને લાગે. હું કોલસાની ખાણમાં એકવાર ઉતરેલો, ધનબાદમાં કોલસાની ખાણો 2 કિલોમીટર આમ જમીનમાં. એ તમે એમાંથી જઈને બહાર આવો એટલે તમારા કપડાં કાળા થાય ને, ગમે એટલું હંકોરો પણ એ કોલસો અડ્યાવી ના રહે નહીં. એટલે મોળા માણાનો સંગ છે એ આવો છે. કેવો સંગનો પ્રભાવ હોય, મોળી શેઠાણી હોય ને તોય એનો સંગે ન કરાય. એક નોકરે જઈ અને શેઠને જઈને એમ કીધું કે શેઠ, કાલથી મારી પત્ની તમારે ત્યાં નોકરીએ નહીં આવે. તો શેઠ કે ભાઈ તમને વાંધો શું છે, પગાર ઓછો પડતો હોય પગાર વધારી દઉં. આ નોકર ભાઈ કહે છે કે નોકરાણીનો પતિ કે ભાઈ એવું પગારનો કાંઈ વાંધો નથી, પગાર તો તમે ફૂલ આપો છો. તો પછી કે તારે વાંધો શું છે, કે વાંધો એટલો છે કે શેઠાણી તમને મારે છે ને એ સંસ્કાર મારી પત્નીમાં આવવા માંડ્યા છે કે. એટલે હવે એ પગાર તમે ગમે એટલો દો પણ આ મારે નહીં પોહાય કે. માટે કાલથી મારી પત્ની ભલે પગાર ન લાવે પણ તમારે અહીંયા કામે નહીં. એટલે અહીંયા આમાં કંઈ એવું ન હોય, મોળી શેઠાણી હોય તેના કુસંસ્કાર નોકરાણીઓમાં આવે. એટલે આ ચીજો બહુ સમજવા જેવી. છેલ્લી એક વાત કરી દઉં, કુસંગમાં તમારા વાળા હોય કે અમારા વાળા, અત્યારે મોબાઈલ પણ એક બહુ મોટો કુસંગ છે. મોબાઈલ સત્સંગ પણ છે અને મોબાઈલ કુસંગ પણ છે. જો ધ્યાન ન રાખ્યું તો એમાંથી બગડવાના ચાન્સ ખૂબ છે. આ ઓનલાઈન ભણવામાંથી નહીં, ભણ્યા છે કેટલું એ તો ભગવાન જાણે, પણ બગડ્યા છે ઘણા, બધાય નહીં પણ ઘણા બગડ્યા પણ છે. એટલે આ મોબાઈલ પણ એક પ્રકારનો કુસંગ છે. મારે રતો હતો ને તે રતાનો મોબાઈલ એક દિવસ ભેંસને ખાણ મૂકવા ગયો ને તે ખાણમાં પડી ગયો. આમ થોડુંક ઢીલું ખાણ કરેલું કાંઈ પાણી નાખીને કે ભેંસ ખાઈ જાય, એટલે એમાં આમ વાંકો વળ્યો, મોબાઈલ પડી ગયો, ભેંસ મોબાઈલ ગળી ગઈ ખાણ હારે. હવે આને છે ને વાઇબ્રેટ ઉપર મૂકેલો મોબાઈલ, તે રિંગ વાગે ને તે વાઇબ્રેશન થાય મોબાઈલનું, અને ભેંસના પેટમાં આમ ધણધણાટી બોલાવે, અને ભેંસ ઊભી પૂછડે ભાગે ભાઈ. આ કમાલપામ ધણધણાટી બોલાવે. તે રતાને એમ થયું કે હવે શું કરવું. તે રતો પશુ ડૉક્ટર પાસે ગયો ને કહે છે કે સાહેબ આવો પ્રોબ્લેમ થયો, શું કરવું. સાહેબ કહેવા આમાં બીજું કાંઈ નહીં, ધીરજ રાખવી પડે. કાલ સવારે પોદળો લઈ લેજો તમે ટોપલામાં, અને પછી ધોઈને એમાંથી કાઢી લેજો, બાકી આમાં બીજું કાંઈ નહીં થાય કે. પણ કે સાહેબ એ તો વાંધો નહીં, કાલ સુધી હું ધીરજ રાખું, પણ આ રિંગ વાગે છે ને, રિંગ આવે કે વાઇબ્રેટ મોડ ઉપર છે, એટલે આમ ધણધણાટી બોલાવે મોબાઈલ, એટલે ભેંસ કે ઊભી નથી રહેતી કે એનું હું કરવું. તો ડૉક્ટર સાહેબ કે એક વાત કરો કે એ ભેંસને કવરેજ એરિયા બારી લઈ જાવ કે તો ધંધણાટી નહીં બોલે, ને તો ધંધણાટી બોલશે જ થઈ કે કવરેજ એરિયા બારી લઈ જાવ કે. મારે કહેવું છે એ કે આપણા છોકરાઓને કુસંગી રૂપી માણસોથી કવરેજ એરિયા બારા રાખવા, નહીં તો ધંધણાટી બોલાવશે ભાઈ.